સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે ક્યુએની વિડીયો બનાવે છે કે જે દશામાના વિડીયો આપણે ઘણા બધા અપલોડ કર્યા છે દોસ્તો, કે જે પૃથ્વીપુરા ધામના. તો આપણે આજુબાજુ વિસ્તારના છીએ અને ત્યાં કેટલા માણસો એટલે કેટલા ભક્તો તમે કેટલા આવેલા દર્શન કરવા આવેલા છો, તો કોમેન્ટ કરીને જણાવજો મને, કે કોમેન્ટ કરીને જણાવજો કે અમે આવેલા છીએ, કયા ગામથી આવેલા છો, કયા જિલ્લામાંથી આવેલા છો અને કયો તાલુકો છે. તમે પ્રોપર કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને ક્યુએને વિડીયો બનાવીશું અને કેટલા માણસો અહીંયા જે દર્શન કરવા માટે આવેલા છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને તમારી કોમેન્ટ વિડીયોની અંદર લઈશ ફ્રેન્ડ્સ, કે આટલા માણસો છે, આટલા ભક્તો છે એ દશામાના દર્શને આવ્યા છે અને કેટલે દૂરથી જે દશામાને દર્શન કરવા માટે આવ્યા છે. તો એ બધું આપણે વિડીયોની અંદર સમાવેશ કરી લેશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ વિશે વિડીયો રહેશે કે આટલા માણસો આવ્યા છે, એમની કોમેન્ટ આપણે લેવાના છીએ. તો ચાલો આપણે ફરીથી એકવાર દશામાના દર્શન કરીએ અને રીનલબાના દર્શન કરીએ વિડીયોની અંદર. તો ચાલો આપણે આગળ વધીએ. ચાલી રહ્યો છે આ રીનલબાનો ફોટો છે દોસ્તો, અને તેમના પિતાનું નામ છે ઉદયસિંહ અને તેમનું મૂળ ગામ છે પૃથ્વીપુરા, અને જે રશિયાના મુવાડા હાલ તેમનું જે સ્થાન છે ત્યાં સ્થાન છે, અને તેમનું સ્થાન ત્યાં બધા માણસો ભક્તો જે છે દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, તમે પણ આ ધામ પર દર્શન કરવા માટે આવેલા છો? જો આવેલા હોય તો નીચે કોમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો, અને તમારું પૂરું એડ્રેસ પણ કોમેન્ટમાં લખજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો હું તમારું જે કોમેન્ટ છે એ લઈ શકું અને તમે કેટલે દૂરથી દર્શન કરવા માટે આવ્યા છો એ તમને વિડીયોની અંદર જાણવા મળશે. અને વિડીયોનો જે ક્યુએની વિડીયો છે આપણે બનાવીશું અને એ વિડીયોની અંદર તમારી કોમેન્ટ આપણે લેશું. અને દોસ્તો, આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.